કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે કશ્મીરી દહીં વઘાર। કાઠિયાવાડી દહીં તડકા બધું બહુ ખાધું હશે, પણ આજે આપણે બનાવશું કશ્મીરી દહીં વઘાર। સિર્ફ 3 થી 4 મિનિટના અંદર બની રેડી થઈ જશે। મેં બધું સામાન લઈ લીધું છે, જે નાખું છું એ તમને બતાવું છું। મેં સૌથી પહેલા કઢાઈના અંદર એક મોટો ચમચો તેલ ગરમ મૂક્યું છે। તેલ સરસ આપણું ગરમ થઈ રહ્યું છે મિત્રો। આજનો વિડીયો એકદમ બહુ જ સરસ બનશે અને ઘરના મસાલાથી બની જાય છે। મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને લાઈક કરજો અને ગરમીના મોસમના અંદર જરૂરથી બનાવીને ખાજો। આપણે ગરમીના મોસમના શાકભાજી ઓછા હોય તો તમે આવી રીતના એક દહીં વઘાર બનાવી દો, બહુ જ સરસ રીતે પૂરા પરિવાર જોડે તમે જમી શકો છો। રોટલા રોટલી ભાખરી જોડે બહુ જ સરસ લાગશે। ગરમ થઈ ગયું છે, 3 નંગ લવિંગ નાખું છું। સૂકા મરચા નાખવાના છે આપણા 3 ટુકડા। 1 ચમચી જીરું છે, અડધી ચમચી રાઈ છે અને અડધી ચમચી ધાણા સૂકા મેં હાથથી બાળીને લીધા છે। રાઈ જીરું ધાણા નાખી દેશું વઘારના અંદર। રાઈ જીરું સરસ ચટકી રહ્યું છે તો મેં 1 ગાંઠ લસણ ઝીણું સમારી લીધું છે, સાથે એક આદુનો ટુકડો નાનકડો લીધો હતો સમારીને એ નાખી દઉં છું। લસણ થોડું એવું લાલ થઈ જાય પછી આદુનો ટુકડો થોડો કૂટેલો અને 2 લસણની કરી મેં વાટી લીધું છે અને સાથે 1 નંગ ડુંગળી લીધી છે, એ સમારી છે ઝીણી, એ નાખું છું। ડુંગળીને સરસ મજાની આપણે શેકવાની છે। ડુંગળી લસણ સરસ મજાના શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો મેં થોડુંક એવું લીલું શિમલા મરચું લીધું છે, થોડુંક એવું લાલ લીધું છે। તમારી જોડે લાલ ના હોય તો ચાલે। મરચું નાખ્યા પછી આપણે ગેસ ધીમો કરી દેવાનું છે। મરચું લાસ્ટમાં નાખવાનું તો તમને કલર નહીં દેખાય। હવે આપણે એકદમ રોયલ મસાલા કરીશું ઘરના। તો તીખું મરચું લીધું છે અડધી ચમચી, 1 ચમચી કશ્મીરી મરચું લેવાનું છે, અડધી ચમચીથી ઓછું મીઠું લેવાનું છે, તમારા સ્વાદ પ્રમાણે લેવાનું। અને આપણે અડધી ચમચીથી ઓછી થોડી હળદર લેશું। મસાલાને સરસ મિક્સ કરી દેવાનું છે। ખાલી 1 જ મિનિટના અંદર આપણે ગેસ બંધ કરી દઈશું। કશ્મીરી મસાલો આપણો એકદમ સરસ મજાનો સુપર રેડી થઈ ગયો છે। તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી ઘરનું જમાયેલું દહીં મોટો એક વાટકો ભરી નાખું છું। ગેસ બંધ કર્યા પછી નાખવાનું યાદ રાખવાનું। આવી રીતે સરસ મજાનું મિક્સ કરી દેશું અને સાથે આપણે લીલા ધાણા નાખવાના છે। કશ્મીરી હોય ને કલર ના હોય તો મજા ના આવે ને। એકદમ સરસ મજાનું આપણો કશ્મીરી દહીં વઘાર તો રેડી થઈ ગયો છે। તમે રોટલા જોડે ખાઓ, ગરમીમાં રોટલી જોડે ખાઓ યા ભાખરી જોડે આપણે સર્વ કરી દઈશું। મેં એક વાટકો લીધું છે, એના અંદર હું દહીં વઘાર નીકાળું છું। મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો એકદમ બહુ સુપર દહીં વઘાર આપણો રેડી થઈ ગયો છે। તમે એકવાર બનાવશો તો એકદમ મજા પડી જશે તમને ખાવાની। વાટકાના અંદર નીકાળી લીધો, તમે જોઈ શકો છો કેટલો સુપર દેખાય છે, ટન। ચલો પ્લેટ લેશું અને સર્વ કરશું। થોડાક કોથમીરના પાન। મિત્રો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને એકવાર જરૂરથી કહેજો। ઓકે મિત્રો, બાય। કાલે આવી નવી રેસીપી સાથે।